પોતાના નિવેદનોને લઈ શંકરસિંહ વાઘેલા બાપુ અનેકવાર ચર્ચામાં આવતા હોય છે અને હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને પોતાના તેવર હવે બતાવ્યા છે અને આ વખતે તેમનું નિશાન બીજું કોઈ નહીં પણ ખુદ રાહુલ ગાંધી જ છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના એવા પીઢ નેતા કે જેમણે કોંગ્રેસની વર્તમાન સ્થિતિ પર અત્યારે જોવા જઈએ તો આકરા પ્રહારો કરી દીધા છે અને હવે મામલો કદાચ દિલ્હી સુધી પણ ગરમાઈ દીધો છે, કેમ કે ગુજરાતમાં કોંગ્રેસ જે રીતે સતત પાછળ ધકેલાઈ રહી છે, જે રીતે કોંગ્રેસ ચૂંટણીઓ હારી રહી છે, કોંગ્રેસ પાસે જોવા જઈએ કોઈ મુદ્દા નથી, તેને લઈ હવે શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધીને ખુલ્લી અને સ્પષ્ટ અત્યારે જોવા જઈએ તો શિખામણ આપી દીધી છે। બાપુએ બહુ સાફ શબ્દોમાં કહી દીધું કે જો ખરેખર ગુજરાતમાંથી ભાજપને સત્તા પરથી હટાવવામાં રસ હોય તો દિલ્હી બેઠેલા લોકોએ હવે નિર્ણય લેવાનું બંધ કરવું પડશે। શંકરસિંહ વાઘેલાએ સંગઠનની નબળાઈઓ પર આંગળી ચિંતા બહુ મોટી વાત કહી દીધી છે અને તેમણે રાહુલ ગાંધીને ટાંકીને કહ્યું છે કે રાતોરાત કોઈ દિવસ સંગઠન ઊભું નથી થતું। સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ વધારી દેવાથી, એસી ચેમ્બરોમાં બેસીને ટ્વીટ કરવાથી ચૂંટણીઓ જીતાતી નથી। સંગઠન મજબૂત કરવા માટે વર્ષો સુધી જમીન પર અત્યારે જોવા જઈએ તો મહેનત કરવી પડે છે અને એના પછી પ્રજાને તમારા પર વિશ્વાસ ક્યાંક ને ક્યાંક થતો હોય છે। સૌ પહેલા શંકરસિંહ વાઘેલાએ વધુમાં શું કહ્યું છે તે સાંભળી લઈએ। કોંગ્રેસને કેવડાયું છે કે બીજેપીના સામે લડવાનું છે। આપણે દાંતણ હોય તો ચપ્પુ હોય તો દાંતણ ચપ્પાથી કપાય, પણ બહુ મોટું થળિયું હોય તો ચપ્પાથી થળિયું ન કપાય, મોટો કોડો એ બીજેપીના સામે તમારે ચપ્પુથી ન ચાલે અને ઓવરનાઇટ નથી હોતું, તમારે આજે મથવું પડે। છેલ્લી ઘડીએ તું ઉપર ના નક્કી કરો આજે જયારે લડવું આ મેદાનમાં ઓછી હરીફાઈ હશે, કારણ કે મહેનત કરવાની છે। એટલે એ મેં રાહુલ ગાંધીને કેવડાયું છે કે તમારે જો બીજેપીને કાઢવામાં રસ હોય તો મને હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય મને કહેજો। મારે કંઈ જોઈતું નથી, મારે કોઈ ટિકિટ નથી લેવી, મારે કોઈ મુખ્યમંત્રી કોણ થાય તમારે જેને કરવું કરજો બધું, પણ એમને એમ ન થાય। બ્રાન્ડેડ માણસો સમાજમાં જેની આબરૂ હોય એ જે બાજુ હોય એ કોઈ પણ સમાજ હોય એ બાજુ લોકો જતા હોય। આપણે ખાલી વિધિ કરવા નથી હોતી, સમાજમાં રેપ્યુટેશન જેનું હોય, જૂના જે ખેડા જિલ્લો તમને ખબર છે, પટેલો બધા જૂના ખાદીવાળા, કોંગ્રેસ વાળા, બધા આબરૂવાળા, મારેજામાં અમારે જે બધા હતા વિષ્ણુ કશી ને બધા સુખી માણસો, રેપ્યુટેશન સારી, એટલે એ જેની સારી આબરૂ પ્રતિષ્ઠા પરિવારની એ કેમ લોકો જાય? ગલ્લી થઈ પડ્યા હોય એ કેમ કોઈ ન જાય? બાવળિયા નીચે પડેલા હોય અને ક્યાં સમજતા હોય તો એનું કોઈ ન માને। આ પટેલ હોય તો પણ લોકો એનું માને કે આ સાચું કે છે। એટલે જે રીતે અહીંયા આપણે શંકરસિંહ વાઘેલાને સાંભળ્યા અને તેમણે કહ્યું કે કોંગ્રેસના આ તમામ નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ સક્રિય થતા હોય છે, એટલું નહીં, બાપુએ રાહુલ ગાંધીને ઓફર પણ મૂકી દીધી અને કહ્યું છે કે જો ખરેખર તમને ગુજરાતમાં ભાજપને કાઢવામાં થોડો પણ રસ હોય ને તો મને કહેજો, ગુજરાતની આખી બ્લુ પ્રિન્ટ અને આખી પાર્ટી હું પોતે ડિઝાઇન કરી આપીશ, બદલામાં મારે પાર્ટી જોડથી કંઈ જ જોઈતું નથી। અને હવે જોવા જઈએ તો કોંગ્રેસે હવે આવા લોકો જે છે કે જે માત્ર ચૂંટણી સમયે જાગતા હોય છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક દોડવું હવે બંધ કરવું પડશે, કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે કોંગ્રેસની જે હાલત છે અને તેમાં પણ અત્યારે જે પ્રકારે કોંગ્રેસ ચૂંટણીમાં હારી રહી છે, જે રીતે નેતાઓ પાસે કોઈ મુદ્દા નથી, એને લઈ હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં હવે કદાચ અંતર ડખાઓ જે શરૂ થઈ શકે તેવું લાગે છે, કેમ કે હવે આજે જે કોંગ્રેસની એવા ચહેરાઓની જરૂર છે જે સમાજમાં એક ચોક્કસ રેપ્યુટેશન ઊભી કરે, જેની સમાજમાં કંઈ ઇજ્જત હોય કે જેમની વાત પર લોકો ભરોસો કરતા હોય। સમાજના પ્રતિષ્ઠિત લોકો છે, વેપારીઓ છે, બુદ્ધિજીવી અને સામાજિક આગેવાનો જ્યાં સુધી કોંગ્રેસમાં નહીં જોડાય ત્યાં સુધી જનતાનો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક જીતવો કોંગ્રેસ માટે અશક્ય છે। માત્ર પક્ષના જૂના વફાદારોને પકડી રાખવાથી કે જૂથબંધીમાં જે રહેતા નેતાઓને ટિકિટ આપવાથી ચૂંટણી ગુજરાતમાં નથી જીતી શકાતી। શંકરસિંહ વાઘેલાની આ શીખ પાછળ હેતુ ગુજરાતમાં કોંગ્રેસને કદાચ જોવા જઈએ તો ફરીવાર ઊભી કરવાનો છે, પણ પ્રશ્ન એ થાય કે શું રાહુલ ગાંધી અને દિલ્હી હાઈકમાન્ડ શું આ બાપુની સલાહ લેશે ખરી? ભૂતકાળમાં આપણે કોંગ્રેસે આવા આંતરિક વિખવાદો અને નેતાઓની અવગણનાના કારણે ઘણા મોટા નુકસાન ભોગવ્યા છે અને હવે જ્યારે બાપુએ ખુલ્લેઆમ કહી દીધું છે કે તેઓ ગુજરાત કોંગ્રેસને રીડિઝાઇન કરવા તૈયાર છે, તો જોવાનું એ રહેશે કોંગ્રેસની આ પર પ્રતિક્રિયા શું હશે।
આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.